ભરૂચ તાલુકાનું મહેગામ ગામ નર્મદાના કિનારે આવેલું ગામ છે. આ સ્થળ માતા રેવાને કિનારે હરિધામ તરીકે ઓળખાઈ રહેલું મંદિર છે, જે ખૂબ જ મોટી જમીનમાં આજે પણ મહેગામ મઠ જોવા મળે છે. આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી જે કંઈ પણ પોતાના કાર્યની બાધા રાખે તે અવશ્ય પરિપૂર્ણ થાય છે. હરિબાવાના ભાતીગળના ઇતિહાસમાં કહેવાયું છે તેમ હરિબાવા રોજ સવારે દાતન કરતા હતા અને તે દાતનથી ચીરીમાંથી ઉદ્ભવેલું 400 વર્ષ પુરાણું આંબલી વૃક્ષ આજે પણ જોવા મળે છે. આ વૃક્ષની એક ડાળી પણ ક્યારેક કોઈને કાપી નથી. 400 વર્ષના ભાતીગળ ઇતિહાસ જૂનો અને પુરાણા મહેગામ મઠ ઉપર દર વર્ષે હજારો ભાવિક ભક્તોનો મેળાવડો દર્શનાર્થ ઉમટે છે. સાલગીરી મહોત્સવ સમારંભનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય જીતુભાઈ સુરતી, મનહરભાઈ પટેલ મોરથાના, મહેશભાઈ ભારતી, પિંજરત જશુબેન એરણવાલા, ભરૂચ જયવંતભાઈ સુરતી કામરેજ, નટુભાઈ પરમાર કોસમાળા જેવા મહાનુભાવો કર્યું હતું. હરિબાવા સમાધિના સંતો દરિયાબેન વૈષ્ણવ, કિરણબેન આચાર્ય, જેસનભાઈ પરમાર, પરબતભાઈ પરમારે જાહેર જનતાને આમંત્રણ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મહાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલનો, કાર્યક્રમનો આયોજકો હિતેશભાઈ પરમાર લાડવી, યોગ સુરતી ખોલવડ અને દર અમાવસ થતા ભંડારાના આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હરિબાવા સમાધિના સંત દરિયાબેને મંદિરના જીર્ણોદ્ધારમાં મહાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ, મંચના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષ કેપ્ટન એડી માને અને મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન જીતુભાઈ સુરતી રાજગરી તેમજ સમાજના સમગ્ર દાતાઓનો ખૂબ જ મોટો ફાળો હોવાની તેમને દરેક દાતાઓનો આભાર માન્યો હતો. તુલસીદાસ સાહેબે સુંદર વ્યક્તિત્વ રજૂ કરી દાતાઓનો આભાર માન્યો હતો. સાલગીરી મહોત્સવ લીંડિયાતના સુનિલભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. અગાઉ સતત 5 વર્ષ સુધી હરિબાવાની સાલગીરી કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી જીતુભાઈ સુરતી ઉપસ્થિત રહ્યા હોવાની નોંધ લઈ એમને આભાર માનવામાં આવ્યો હતો. હરિબાવાની સાલગીરીમાં જુદા જુદા સ્થળોથી 10થી વધુ કાવડ યાત્રીઓ દૂર દૂરથી પગપાળા આવ્યા હતા. તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારત દેશના દૂર દૂરના શહેરોમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા.